આજરોજ માનनीय રાષ્ટ્રીય અધ્યક્ષજી શ્રી જેપી નડ્ડાજીના માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશની ટીમની હમણાં ઘોષણા થવા જઈ રહી છે મોહનભાઈ। આ બેઠક આપણને આજે જ દિલ્હીથી આપણને સૂચિ મળી છે। એ સૂચિ પ્રમાણે આજે પ્રદેશની ટીમની અહીંથી ઘોષણા કરવાની છે। તો આજે આ શોર્ટ ટર્મમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે, તમે આવ્યા છે બદલ તમારો પણ સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું। અને હું જે આ પ્રદેશની ટીમ જે આજે મારે ડિક્લેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એસ સંતોષજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી, આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા ડોક્ટર રાધામોહન અગ્રવાલજી, આ બધાનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું। સૌપ્રથમ જીતુભાઈ માણા, प्रदेश उपाध्यक्ष श्रीमती फाल्गुनीबेन पटेल, उपाध्यक्ष श्रीमती भारतीबेन हड़पति, प्रदेश उपाध्यक्ष श्री धर्मेश चौहान, प्रदेश उपाध्यक्ष श्री अमृताबेन बामणिया, प्रदेश उपाध्यक्ष श्री संजय भाई राउत, प्रदेश उपाध्यक्ष श्री जिग्नेश भाई डी पटेल, प्रदेश महामंत्री श्री सुनील भाई पाटिल, प्रदेश महामंत्री। हवे अपना प्रदेश सचिव एटले के मंत्री तरीके श्री कीर्तिभाई गोहिल दीव, श्रीमती उर्वशीबेन जयेशभाई पटेल दमन, श्रीमती भारतीबेन गोतरणा खानवेल, श्री क्रीडन शाह दीव, श्री द्वारकानाथ पांडे मंत्री सिलवासा, श्री रजनीकांत टंडेल कोषाध्यक्ष, श्री आशीष पटेल सोशल मीडिया संयोजक, श्री रामकृष्ण देसाई आईटी सेल संयोजक, श्री मजीद लधानी मीडिया संयोजक। आ 17 लोकनी टीम आज आपणे डिक्लेर करीए छे। आ बधाने सौप्रथम हूँ मारा तरफथी अध्यक्षना नाते खूब खूब हार्दिक शुभकामना आपू छूं अने दरेकने आ साथे ए पण विनंती करूं छूं के आ होद्दो એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી, પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણને અહીંથી પાર્ટીએ આપણને એક જિમ્મેદારી આપી છે। એટલે આને આપણે કોઈ પદ ન માનતા એક જિમ્મેદારી માનવાનું છે આપણે, અને દરેકે આ જિમ્મેદારીને નિભાવવાનું છે। આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે, એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાला થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ। તો જે પણ પ્રદેશના લોકો આમાં જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે। દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા ત્યાંથી આવશે, એ આપણને કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે કે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરશું। આપ સૌ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મારા તરફથી પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના।